સુરતની પુણા પોલીસ વહીવટના નશાના ચૂર થઈ ઊંઘતી રહી અને વિજિલન્સની ટીમ જુગારધામ પર ત્રાટકી 17 જુગારીઓને પકડી કુલ રૂપિયા 2 લાખથી વધુનો મુદ્દામાલ પુણા પોલીસને સોંપી ગઈ છે। આમ તો આ ગાંધીનું ગુજરાત છે એ ફક્ત કાગળ પૂરતું સીમિત રહી ગયું છે। ગાંધીના ગુજરાતમાં તમામ બ્રાન્ડની દેશી વિદેશી દારૂ સહેલાથી મળી આવતી હોય છે। લાંબા સમયથી પુણા પોલીસ સ્ટેશનની હદમાં દારૂ, જુગાર, આંકડા અને સટ્ટા બેટિંગ જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ બેફામ ચાલી રહી છે। ગાંધીનગરની સ્ટેટ વિજિલન્સની ટીમને ફરિયાદ મળી હતી। ફરિયાદને પગલે પીએસઆઈ બારોટની ટીમ પુણા વિસ્તારમાં ચાલતી જુગાર ક્લબ ઉપર ત્રાટકી હતી અને જુગારધામ ઉપર 17 જેટલા જુગારીઓને પકડી પાડી 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લીધો હતો। સુરત શહેરમાં એસએમસીની વારંવાર રેડ પડ્યા પછી પણ પુણા પોલીસ મથકના વહીવટદાર પર કોઈ કાર્યવાહી થતી નથી કે પછી આ વહીવટદારને પીસીબી એસઓજીના વહીવટદારોનો ફૂલ સપોર્ટ છે।